ઘણા બધાનો મેસેજ આવ્યો કે ભાઈ આ સન્ડે જે વેબિનાર છે એની અંદર કઈ વસ્તુઓ અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલી હશે. તો એના માટેનો આ વિડીયો છે. એટલે જેને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ માટે થોડું ઘણું સમજવું હોય એના માટેનો આ વેબિનાર કે કોર્સ છે. આપણી બાયોમાં જઈને ક્લિક કરીને તમે બુક કરી શકો છો. હવે સૌથી પહેલાં ડિસ્ક્લેમર કે હું કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી. આ મેં મારી લાઈફમાંથી કે બીજા લોકો જોડે વાત કરીને કે જેને મેં એજ્યુકેટ કરેલા છે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ વિશે, જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં માને છે, એમના માટેનો આ વેબિનાર અને કોર્સ છે. એની અંદર શું ઇન્ક્લુડ કરીશું એ હું તમને કહી દઉં. કે પહેલાં તો ફિલોસોફી આપણે ડિસ્કસ કરીશું કે વાય કન્સિસ્ટન્સી મેટર્સ, રાઈટ, કે ભાઈ એ જ મેઇન વસ્તુ છે. બાકી બધી વસ્તુઓ એટલી બધી ફરક નથી પડતી. સેકન્ડ વસ્તુ કે ભાઈ પર્પઝ ડ્રીવન ઇન્વેસ્ટિંગ. ખાલી પૈસા ભેગા જ કરવા છે ને બહુ બધા પૈસા થઈ જાય, 90 વર્ષના થાવ તમે ને મિલિયન્સ ઓફ ડોલર્સ બેંકમાં પડ્યા હોય પણ આખી જિંદગી ખાલી પૈસા જ ભેગા કર્યા હોય, 90 એ શું કરવાના છો, રાઈટ? તો પર્પઝ કે ભાઈ કયા રીઝનથી તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, કે કઈ રીતે તમારે થિંક કરવું જોઈએ એના વિશે વાત કરીશું. પછી પર્સનલાઇઝ સ્ટ્રેટેજી. એક ઇન્વેસ્ટમેન્ટના જે હોય ને કે ભાઈ ABC તમારે કરવાનું કે આમાં ઇન્વેસ્ટ કરવાનું, એ છગનનું જુદું હોય ને મગનનું જુદું હોય, રાઈટ? દરેકના લાઈફ પર્પઝ જુદા હોય, દરેકને જુદી રીતે લાઈફ જીવવી હોય. એટલે હું એવી રીતે તમને સમજાવીશ કે ભાઈ તમે તમારા ખુદના માટે કયું બેટર રહે અને તમને એજ્યુકેટ કરવા માટે કે થિંક કરવા માટેનો ત્રીજો પોઈન્ટ છે કે ત્રીજી ફિલોસોફી છે. પછી લોંગ ટર્મ પર્સપેક્ટિવ. આમાં જો તમારે એવું હોય ને કે હાલ 2 મહિનામાં પૈસા કમાઈ લો તો પ્લીઝ ના કરશો જોઈન. અને જે લોકોએ જોઈન કર્યા હોય એમને ના સાંભળવું હોય તો કહેજો, હું પૈસા રિફંડ કરી દઈશ. બાય ધ વે આપણે ચેરિટી નક્કી કરી દીધી છે કે આ પૈસા ક્યાં જવાના છે. અમદાવાદમાં એક અંધજન વિઝ્યુઅલી ઇમ્પેર્ડ ફિમેલની એક લોકેશન કે ત્યાં લોકો એમને ખાવાના ને બધું આપતા હોય. તો આ બધા પૈસા જે આપણે ભેગા કરીશું એ બધા ત્યાં જવાના છે. એટલે હા, ચોથી ફિલોસોફી કે ભાઈ લોંગ ટર્મ પર્સપેક્ટિવ રાખીને આવવું હોય તો એ વેબિનારમાં આપણે બધી વાત કરીશું કે કઈ રીતે થિંક કરવું જોઈએ. અને પાંચમું, ફાઇનાન્શિયલ વસ્તુ એવી છે ને, આપણે એક વસ્તુ એવું નથી, આપણે પૈસા વાપરવા માટે નથી કમાતા, રાઈટ? સ્પેશિયલી આપણી કમ્યુનિટીમાં પૈસા આપણે એટલે કમાઈએ છીએ કે ભાઈ એક એઝ અ લેગસી તરીકે, રાઈટ? પણ એ લેગસીમાં તમારે વિચારવું જોઈએ કે ભાઈ વોટ ઇઝ ટુ મચ. ઘણા મેં તો છોકરાઓએ જોયા છે ને બાપાઓએ જોયા છે કે જેમણે મિલિયન્સ ઓફ ડોલર્સ આપેલા હોય અને એવું વિચારતો હોય કે હું મારા છોકરાને 20 મિલિયન આપીને જઉં છું તો સારું કરું છું. ઘણીવાર તમે સારું નથી કરી રહ્યા. ધેર ઇઝ અ રીઝન કે ટુ મચ મની ના જે છોકરાઓ જેને મળે છે જાતે શીખ્યા વગર એ કેમ આડા રસ્તે જાય છે. તો આપણે એ થોડી ફિલોસોફીની વાત કરીશું કે ભાઈ કોન્શિયસ લેગસી છોડો. તમે ખાલી જેટલા ભેગા થાય એટલે ભેગા કરીને લેગસી છોડું એવું નહીં, બરાબર? ધીસ આર ધ ફિલોસોફી. અને 4 મોડ્યુલની આપણે વાત કરીશું. તો એમાં પહેલું છે કે ભાઈ હમણાં ડિસ્કસ કર્યું લાઈફ અને લેગસી, ધ વાય બિયોન્ડ ધ નંબર્સ. કે ભાઈ નંબર, આપણે જે બેંકમાં નંબરો જોઈએ એ તો એક નંબરની વસ્તુ છે, પણ વાય, રાઈટ? પછી સેકન્ડ વસ્તુ છે કે કન્સિસ્ટન્ટ લો કોસ્ટ ETF. ETFની કોઈને ના ખબર હોય તો આપણે ETF વિશે વાત કરીશું કે જેનાથી આપણું રિસ્ક થોડું ડિવાઈડ થઈ જાય. ત્રીજી વસ્તુ છે કે ભાઈ ડાયવર્સિફાય યોર ફ્યુચર. ખાલી સ્ટોક્સમાં કે ખાલી પ્રોપર્ટીમાં કે ખાલી ગોલ્ડમાં કે ખાલી ક્રિપ્ટોમાં એક જ વસ્તુમાં ના કરાય, રાઈટ? તો એ કેવી રીતે ડાયવર્સિફાય કરવું એના વિશે આપણે વાત કરીશું. અને ચોથું છે કે ભાઈ યોર પર્સનલ રોડ મેપ. કે ભાઈ તમારો એવો કેવો તમે એક્શન પ્લાન બનાવી શકો. અને એના વિશે 45 મિનિટમાં બહુ ડિટેલમાં ના જઈ શકે, રાઈટ? પણ હું હાઈ લેવલ જેટલું થઈ શકે કે એક ક્લેરિટી આવે તમને કે ભાઈ તમારી નેટ વર્થ શું છે, તમારે કેટલા પૈસા જોવે છે લાઈફમાં સારી લાઈફ જીવવા માટે, થોડા છોકરાઓ માટે મૂકી જવા માટે, અને એ ગોલ ઉપર કેવી રીતે કન્સિસ્ટન્ટલી આપણે પહોંચીએ. એનો આખો વેબિનાર છે, આપણે એની વાત કરવાના છીએ. અને એઝ આઈ સેડ કે ભાઈ આ બધું ચેરિટીમાં જશે. સો ઇટ્સ આઈ એમ નોટ ડુઈંગ ધીસ ટુ મેક મની. અને હું કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર બી નથી, ફરીથી કહી દઉં છું તમને. પણ જે મારી લાઈફમાં મેં જે રીતે મારી લાઈફ ક્રિએટ કરી છે એ બધા લેસન કે મારા એક્ઝામ્પલ્સ બીજા જોડેથી શીખેલો એ બધી વસ્તુઓ તમારી જોડે શેર કરીશ. તો જેણે હજુ બી બુક ના કરી હોય અને કરવું હોય તો અમારી વેબસાઇટ ઉપર જતા રહેજો, americamagujarati.com. આપણે બાયોમાં બી છે અને ત્યાં પહેલું જ સેક્શન છે વેબિનારનું, અને તમે બુક કરી શકો. બીજા કોઈ સવાલ હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો, એન્ડ હોપફુલી આઈ સી યુ ગાઈઝ ઓન સન્ડે. અને જે લોકો ના અટેન્ડ કરી શકે ને સન્ડે, એ બધાને જેણે બુક કરાયા છે બધાને એ રેકોર્ડિંગ મળી જશે. સો યુ ગાઈઝ કેન યુઝ દેટ એઝ વેલ. ચાલો, સી યુ સન્ડે, બાય.